અને એ સાંભળીને થોડાક લોકોના મોઢા પર કંઈક તકલીફ જેવી લાગે છે, એવું મને લાગે છે. કારણ કે શું ખાવું, શું નહીં ખાવું, એ બધું યાદ રાખવાનું, એ બધી મગજમારી કરવાની. સામે જો કચોરી મૂકી હોય તો પૂછવાનું કે લીલવાની છે કે વટાણાની છે, બધું ટેન્શન. એના કરતાં બધું ટેન્શન કાઢી નાખો અને વાસ્તુશાસ્ત્રની સ્લાઇડ જોઈને લગભગ ઘણાના મોઢા પર મને આનંદ આવે એવું લાગે છે. બધા ખુશ દેખાય છે એકદમ. ધેર ઇઝ અ સડન ચેન્જ કે પેલું ટેન્શન વાળી વાત હતી, શું ખાવું શું નહીં ખાવું, ને હવે એકદમ જાણે બસ બધું બદલાઈ જવાનું છે. એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ. અને આઈ ડુ બિલીવ કે બધું ઘણું સરસ સુંદર થઈ જશે. બહુ ટેન્શન નહીં રાખો. અચ્છા, હવે મારું નામ એ સ્લાઇડ પ્રમાણે છે બકુલ વૈદ્ય. હું બાય પ્રોફેશન મરીન એન્જિનિયર છું અને 25 વર્ષ જેવું લગભગ ટ્રાવેલિંગ કર્યું છે મેં અને ખૂબ બધા દેશોમાં ફર્યો છું. આપણું જે શાસ્ત્ર છે એસ્ટ્રોલોજીની અંદર એક વાસ્તુશાસ્ત્ર જ એવું છે કે જેનું મૂળ ભારતનું છે. એ ભારતમાં જ આખું ડિઝાઇન થયું છે અને એની પર હજુ સુધી કોઈ બી પરદેશના લોકોએ એટલું બધું રિસર્ચ કરીને કે રિસર્ચ કર્યા પછી બી પોતાના સિદ્ધાંતો ઊભા નથી કર્યા. એટલે આ એક એટલું બધું પાવરફુલ શાસ્ત્ર છે અને લગભગ 14મી સદીનું આ શાસ્ત્ર છે. 14મી સદીમાં આની ખૂબ બધી એક વિશ્વકર્મા કરીને ઋષિ હતા, એણે એટલી બધી સરસ રીતે આની બધી શરૂઆત કરેલી હતી અને એ જમાનાથી ધીમે ધીમે ચાલતું આવ્યું છે. અને ત્યાર પછી હમણાં લગભગ 10 વર્ષથી આનો ખૂબ જ પ્રભાવ આપણી જિંદગી પર જોવા મળે છે. એનું મુખ્ય કારણ એ છે કે વાસ્તુશાસ્ત્ર હજુ અત્યારે જ શરૂ થયું છે એવું કંઈ નથી. ખૂબ બધાથી પહેલાંના જમાનામાંથી બી અમુક આર્કિટેક્ચરો અમુક જે લોકો જાણતા હતા એ બધા એનો ઉપયોગ કરતા હતા.